ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવાને પોલીસ દ્વારા અત્યારે અહીંયા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। અત્યારે અહીંયા આ રાજપીપળાની જિલ્લા અદાલતની બહાર ઊભા છીએ। કોર્ટને આપી અને વિવિધ પ્રકારના 14 જેટલા મુદ્દાઓ લખ્યા। પોલીસે અમારા હાથમાં છે 5 દિવસની રિમાન્ડ અરજી માંગવાની અરજી આપી। આ અરજી સામે આ મુદ્દો તે મુદ્દો ફલાણો મુદ્દો ને 14 મુદ્દા આધારે પોલીસે 5 દિવસના રિમાન્ડ અન્ય એક સાહેબ હતા। ત્રણેય વકીલ શ્રીઓએ સંયુક્ત રીતે દલીલ કરી। અમારા બધાય વકીલોએ સંયુક્ત રીતે, જેમાં હું હતો, મારા જોશી સાહેબ હતા, અને આખી ઘટના જો જોઈએ, કેમ કે હવે મેં એફઆઈઆર વાંચી છે, આ રિમાન્ડ રિપોર્ટ મારા હાથમાં છે, મેં દલીલો સાંભળી છે, અને આ રિમાન્ડ અરજી જે છે પોલીસની એ નામંજૂર કરવામાં આવી છે। બની તો નથી જ, આવું કંઈ બન્યું નથી, ઉપજાવી કાઢેલી વાત છે। પણ ધારો કે કદાચ આ આખી ઘટના ફરિયાદીએ લખાવ્યા પ્રમાણે, તો પણ શું બની છે કે એક સરકારી મીટિંગ છે તાલુકા પંચાયતની કચેરીમાં, એમાં પ્રાંત અધિકારી બેઠા છે, દલીલ ખાતર એમ માની લઈએ કે ઘટના સાચી બની છે, સામાન્ય ચર્ચા થાય છે, બોલાચાલી થાય છે, ફરિયાદીના કહેવા પ્રમાણે તાલુકા પંચાયત પ્રમુખ બેઠા છે, ધારાસભ્ય બેઠા છે, બીજા અધિકારીઓ બેઠા છે। ફરિયાદીએ એફઆઈઆર માં લખાવ્યા પ્રમાણે જ્યારે એ ગ્લાસ છૂટો ફેંક્યો, ટેબલ ઉપર એક પાણીનો ગ્લાસ પડ્યો હતો, એ ગ્લાસ લઈ અને છૂટો ફેંકીને ફરિયાદીને માર્યો, આવું એફઆઈઆર માં લખ્યું છે। હવે આ આખી ઘટનાને સાચી માની લઈએ તો આમાં જાનથી મારી નાખવાની કલમ ક્યાં આવી? ત્યારે ફરિયાદી જે હતા એના માથા ઉપર પોલીસે આમ આડો હાથ રાખી દીધો, એટલે ફરિયાદીને ગ્લાસ વાગ્યો નથી। તો આમાં માણસની મરી જવાની સંભાવના ક્યાં આવી? છૂટો ગ્લાસ માર્યો, એ ગ્લાસ કોઈને વાગ્યો જ નથી, એક કાઉન્સમાં એ જાનથી મારી નાખવાની કોશિશ કરવાનો ગુનો છે। પણ 307 એટલે કે નવી કલમ એની જે છે 109 ઓબવાનો નથી, મરવાની કલમ કેવી? આમ છતાંય છૂટો ગ્લાસ માર્યો અને વાગ્યો કોઈને નથી, તો જાનથી કેમ મરશે માણસ? અને મરીને એમને લાંબો સમય સુધી અદાલતની અને કાયદાની પ્રક્રિયામાં ફસાવી શકાય? કારણ વગરનું ખોટી રીતે ચૈતરભાઈ ઉપર ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી, જેથી પોલીસ સ્ટેશનોમાં ગોંધી રાખી અને એમની ઉપર માનસિક ત્રાસ વર્તાવી શકાય, આવની હેડલાઇન મેનેજ કરી એને બદનામ કરી શકાય। હકીકત તો એ છે કે ચૈતર વસાવા જ્યારથી ચૂંટણી જીત્યા છે, કરવાના માટે થઈ અને એમની ઉપર ખોટી રીતે ગંભીર કલમો લગાવવામાં આવી। મહિલાઓ માટે સતત અવાજ ઉઠાવે છે, વિધાનસભાથી લઈ સડક સુધી જ્યાં બોલવું પડે ત્યારથી માત્ર આદિવાસી સમાજ નહીં, ગુજરાત ભરના યુવાનો માટે ચૈતરભાઈ વસાવા કરી રહ્યા છે, લોકોને મદદ કરી રહ્યા છે, લોકોને હિંમત આપવાનું કામ કરી રહ્યા છે। જે રીતે બોલવું પડે એ રીતે બોલી અને લોકોને જગાડવાનું કામ કે આ કહેવાતી જે ઘટના બની છે ગ્લાસ ફેંકીને મારવાની, એ વાત ભાજપને ખટકે છે। અને એટલે થયું એવું, ઘટના બન્યા પછી સૌથી પહેલા પોલીસ સ્ટેશને ધારાસભ્ય ચૈતર વસાવા પોતે ગયા। એ ઘટના 12 વાગ્યા આસપાસ બની એવું કહેવામાં આવે છે કાગળ ઉપર। ઘણે પોતાની ફરિયાદ આપી કે મારી સાથે આવું બન્યું છે, પોલીસે ફરિયાદ અરજીના સ્વરૂપમાં લખી લીધી। 1:30 વાગ્યે ચૈતર વસાવા પોલીસ સ્ટેશને ગયા। જે માણસ પહેલો એફઆઈઆર લખાવા ગયો એને પોલીસે પકડી લીધા, પણ એફઆઈઆર ન કરી અને ચૈતર વસાવાને એરેસ્ટ કરીને બેસાડી દીધા। ચૈતર વસાવાને 1:30 વાગ્યે પોલીસે પકડી લીધેલા અને સાંજના 6 વાગ્યે એફઆઈઆર થઈ। આ જે ગ્લાસ ફેંકવાની ઘટના છે એની એફઆઈઆર સાંજે 6 વાગ્યે થઈ, અને આ બધું જ કોના ઇશારે થયું? ભાજપ વાળાના ઇશારે। ચૈતર વસાવાએ પોતે ફરિયાદ આપી છે પોલીસમાં, ઓન પેપર એની એરેસ્ટ સાંજના 7 વાગ્યે બતાવવામાં આવી। કે હું જયારે અહીંયા વકીલ તરીકે આવ્યો તો પહેલા તો મને પોલીસ સ્ટેશને મળવાનો જ આવવા દીધો, એની ઉપર તો એફઆઈઆર નથી લખાણી। અને એનાથી વિશેષ વકીલને અધિકાર મળેલો છે, વકીલ છે એ કાયદા પ્રમાણે, એડવોકેટ્સ એક્ટ પ્રમાણે કોર્ટ ઓફિસર છે। મેં પોલીસને કીધું કે હું વકીલ છું, વકીલને રોકી શકાય નહીં। ત્યાં હું એલસીબી ની ઓફિસે ચૈતરભાઈ અમારા ક્લાયન્ટને હું મળવા માટે ગયો હતો, અને માત્ર કોર્ટની અંદર નહીં, કોર્ટની બહાર ગમે ત્યાં વકીલ છે એ કોર્ટનો અધિકારી છે, તમારે મને કોઓપરેટ કરવું પડે। અહીંયા જયારે અમે આવ્યા, મને પીઆઈ અંદર નો આવવા દીધો। મેં એમને કીધું કે હું વકીલ છું, તમે મને રોકી નહીં શકો, પોલીસ સ્ટેશન નહીં જવા દો, રોડ ઉપર નહીં ઉભા રહેવા દો, વકીલને અદાલતમાં નહીં જવા દો। તો અહીંયા આ અદાલત છે, હવે ગુજરાતનો વકીલ અદાલતમાં નહીં જાય તો હવે તો ક્યાં જવાનું? વકીલ છું,
અને એવું નથી કે હું કહીશ તો જ પોલીસને ખબર પડશે, એને ખબર છે ગોપાલ ઇટાલિયા કોણ છે ગુજરાતમાં. અહીંયા ચૈતરભાઈને રજૂ કરવાના હતા. હું એમના કેસમાં વકીલ છું, વકીલાત પત્ર પર મારી સહી છે. અને જ્યારે મેં એમ કીધું કે આ ભાજપની અદાલત નથી, આ કાયદાની અદાલત છે, આમાં જવાનો મને હક છે. વકીલ છે, ધારાસભ્ય છે, યુવાન છે, શું છે, છતાંય જબરજસ્તીથી મને રોકે છે. દોસ્તો, આ તાનાશાહીની હદ છે કે એક તો ધારાસભ્ય કક્ષાના માણસને તો ત્યાર પછી ઉપર ફોન કરીને જે ભાજપ વાળાની પાસેથી પરમિશન લીધી હોય રામ જાણે, પછી મને જવા દીધો. ઉપરથી એના વકીલને અદાલતમાં નહીં જવા દેવાના, જેથી કરીને વકીલ હાજર ન રહે તો જામીનની પ્રક્રિયા ન થાય, રિમાન્ડની પ્રક્રિયામાં જબરજસ્તીથી ખોટા ગુનામાં ફસાવી દેવાનો, કાયદાની પ્રોસેસમાં અટવાડી દેવાનો ભાજપના માણસો કરી રહ્યા છે. અને પોલીસની આડમાં કરે છે. વકીલ ન હોય તો રિમાન્ડ મળી જાય. આટલી હદે દાદાગીરી, આટલી હદે તાનાશાહી આપણે કામગીરી કરવી જોઈએ. આજે આ રિમાન્ડ અરજીમાંથી હું 2-3 વાત વાંચી સંભળાવું તમને. વિનંતી છે કે તમારું શોષણ થઈ રહ્યું છે ભાઈ. ભાજપની સરકાર પોલીસ તંત્રનું શોષણ કરે એટલું તો કોઈનું નથી. કે પોલીસે જે રિમાન્ડ અરજી મૂકી છે એમાં એને પહેલા નંબરનો મુદ્દો એવો લખ્યો છે, મારી નાખવાના ઈરાદે કે ચૈતર વસાવાએ કાચના વજનદાર ગ્લાસ વડે, જે કાચનો મજબૂત ગ્લાસ, આ વાક્ય શું કહે છે કે કાચ આ કામના ફરિયાદીને છૂટો મારેલ છે. પહેલી વાત તો ગ્લાસ હોય ગ્લાસ હોય, વજનદાર ન હોય. કાચનો વજનદાર ગ્લાસ વડે મારી નાખવાના ઈરાદે. કોઈ પણ દેશમાં પાણી પીવાના ગ્લાસનું વજન કેટલું હોય? એ કઈ થોડું કઈ રીંગણા જોખવા માટે લઈ આવ્યા હતા વજનદાર હોય? એ પાણી પીવાનો ગ્લાસ છે, દુનિયા હોય. છતાંય પોલીસે એવો શબ્દ ભાજપના કહેવાથી વાપરો કે કાચના વજનદાર ગ્લાસ વડે 50 ગ્રામ, 100 ગ્રામ, 70 ગ્રામ કેટલું હોય? કાચનો ગ્લાસ હોય 80 ગ્રામ વજન હોય. કેટલું? કોઈને ગ્લાસ છૂટો મારો તો મરી જાય એવું ભારતના ઇતિહાસમાં આપણે તો સાંભળ્યું નથી. ગ્લાસ મારી નાખવાના ઈરાદે આ કામના ફરિયાદીને છૂટો મારેલ હોય. પોલીસને એવું લાગતું નથી કે હાસ્યાસ્પદ વાત લખીને આપણે અદાલતમાં જઈ રહ્યા છીએ. મારવાથી કોણ મરી જાય? ગ્લાસ મારવાથી માણસ જાનથી મરી જાય. કેવો મજબૂત એટલે કેવો ગ્લાસ આવે? તમે સમજો કે આખી એફઆઈઆર માં ગ્લાસ ગ્લાસ કાચ, પણ એમાં ભાજપ વાળા કે એટલે લખી નાખે કાચનો મજબૂત ગ્લાસ. એટલે અવડા મોટા. અને હા, ગુજરાતમાં જયારે સરકાર જ બુટલેગરોના હાથમાં હોય તો એને ગ્લાસ તો દેખાવાના છે. કાચનો ગ્લાસ, મજબૂત ગ્લાસ, વજનદાર ગ્લાસ, સ્ટીલનો ગ્લાસ, આવું જ લખ્યું. બુટલેગરોને તો ગ્લાસ જ દેખાવાના છે.